નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે દાખલા પૂર્ણ કર્યા બરાબર. હવે આગળ સ્વાધ્યાયમાં હજી પ્રથમ ક્રમ માટેના જ આગળ જો ઉદાહરણ નંબર 4 સ્વાધ્યાયમાં 4.24 સ્વાધ્યાયમાં જો સ્વાધ્યાયમાં 4.24 બરાબર. 4.24 રકમ એવી આપી કે કોઈ પ્રક્રિયા એ એમાંથી બને નિપજ. રેડી? પ્રક્રિયા કે એમાંથી શું બને? નિપજ તરીકે ગણો. જેનો વેગ અચળાંક કે બરાબર 2 × 10⁻² સેકન્ડ ઇનવર્સ છે. જો એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલ લિટર ઇનવર્સ હોય, 1 મોલ લિટર ઇનવર્સ હોય તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા ગણો. રેડી? રકમ શું થશે? કોઈ એક પ્રક્રિયા છે જેમાં પ્રક્રિયા કે એમાંથી બને નિપજ, એના તરીકે ગણો. જેનો વેગ અચળાંક આપણને આપી દીધો છે 2 × 10⁻² સેકન્ડ ઇનવર્સ. જો એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલારિટી હોય, શરૂઆતની મૂળ પ્રારંભિક સાંદ્રતા 1 મોલારિટી હોય તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા ગણો. હવે જો આમાં એવું નથી લખ્યું કે આ ક્રમની પ્રક્રિયા બરાબર કે પ્રથમ ક્રમની સૂત્ર વાપરો, શૂન્ય ક્રમનું. તો વેગ અચળાંકની કિંમત આપણને આપી કે જેનો એકમ કેમાં સેકન્ડ ઇનવર્સ. તો સેકન્ડ ઇનવર્સ એકમ સમય ઇનવર્સ કોનો હોય? પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આ કયા ક્રમની પ્રક્રિયા થઈ? પ્રથમ ક્રમની. ખબર પડી? એના ઉપર આપણને ખબર પડી જાય વેગ અચળાંકના એકમ ઉપર કે કયા ક્રમની પ્રક્રિયા તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રારંભિક સાંદ્રતા આપી દીધી છે, વેગ અચળાંક આપી દીધો છે, સમય આપી દીધો છે. તો એની સાંદ્રતા t સમયની સાંદ્રતા આપણે ગણવાની છે. તો આપણને કિંમત શું આપી? એક તો વેગ અચળાંક કે બરાબર 2 × 10⁻² સેકન્ડ ઇનવર્સ. પ્રારંભિક સાંદ્રતા R0 બરાબર 1 મોલ લિટર ઇનવર્સ બરાબર. સમય 100 સેકન્ડ. તો t સમય એ 100 સેકન્ડ સાંદ્રતા કેટલી? તો RT બરાબર આપણે સાંદ્રતા ગણવાની. તો કયા ક્રમની પ્રક્રિયા? પ્રથમ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303/t log R0/RT. બરાબર ને? હાલો, k ની કિંમત મૂકો. 2 × 10⁻² બરાબર 2.303 સમય 100 log R0 1 મોલારિટી છેદમાં RT. અહીંયા ગુણાકારમાં તો 2 × 10⁻² × 100 છેદમાં 2.303 બરાબર log 1/RT. 100 એટલે 10⁻², 10⁻², એટલે આ તો કેન્સલ થઈ ગયા. 2/2.203. બે ભાગ્યા 2.203 કરશો એટલે તમને જવાબ મળશે. રેડી? ત્રણેય ગુણાકાર માટે અથવા અહીંયા ગુણાકાર કરી લો. 10⁻² એમ નામ રાખો, બાકી સાદું રૂપ તમે આપશો 2 × 100 છેદમાં 2.303 એ મળશે 86.
84 ગુણ્યા 10⁻², અથવા ડાયરેક્ટ 2 ભાગ્યા 2.303 કરશો તો 0.8684 બરાબર log 1/RT. હવે 2 ઘાત આપી દો તો 0.8684 બરાબર log 1/RT. લોગ આ બાજુ લઈ આવો એન્ટીલોગ, તો એન્ટીલોગ 0.8684 બરાબર 1/RT. એન્ટીલોગ રેડી ગુણ્યા 3558 પ્લસ 1 ગુણાકાર બરાબર 13 વખત દબાવો એટલે આનો મળી જાય તમને એન્ટીલોગ મળશે 7.386 બરાબર 1/RT. RT ને કરતા બનાવી નાખો તો RT બરાબર 1/7.386. તો 1/7.386 કરશો તો તમને જવાબ મળશે 0.1353. તો RT બરાબર 0.1353 મોલ લીટર ઇન્વર્સ. શું મળશે તમને? આ જે પ્રક્રિયા કે એની શેષ સાંદ્રતા t સમય 100 સેકન્ડ પછી એની સાંદ્રતા 0.1353 મોલ લીટર ઇન્વર્સ હશે. શરૂઆતમાં કેટલી હતી? 1 મોલ લીટર ઇન્વર્સ. 100 સેકન્ડ પછી એની સાંદ્રતા એ શેષ કેટલી વધી હશે? 0.1353. તો વેગ અચળાંક આપ્યો તો એના એકમ ઉપરથી ખબર પડી જાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકો. વેગ અચળાંક એ સમય એ R0 એ RT ગણવાનો એમાંથી, તો એક એન્ટીલોગ જોવો પડશે એમાંથી. રેડી? લોગને આ બાજુ લઈ આવશો એટલે શું થાય? એન્ટીલોગ. જે જવાબ મળે એ એની શેષ સાંદ્રતા. તો 100 સેકન્ડ પછી એની સાંદ્રતા 0.1353 મોલ લીટર ઇન્વર્સ હશે. ખબર પડી? જોઈ લો 2 સેકન્ડ. આગળ બીજો સ્વાધ્યાયમાં જુઓ 4.17 જુઓ. સ્વાધ્યાયમાં 4.17 કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક સ્ટ્રોન્શિયમ 90 પરમાણ્વીય દળ 90 છે, જેનું અર્ધ આયુષ્ય સમય સમય 28.1 વર્ષ છે. 28.1 વર્ષ છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં
1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ એ કેલ્શિયમને બદલે શોષાયેલ હોય તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવાયું ન હોય તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે. રેડી? ફરીથી રકમ. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એકે સ્ટ્રોન્શિયમ. રેડી? કેન્દ્રીય વિસ્ફોટનથી એ સ્ટ્રોન્શિયમ મળે, પરમાણ્વીય દળ 90, જેનો અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ છે. એનો અર્ધ આયુષ્ય સમય કેટલો છે? 28.1 વર્ષ. જો તે જ સમયે જ્યારે આ સ્ટ્રોન્શિયમ જ્યારે નિપજબે ને તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં, જ્યારે એક નવજાત બાળકનું જે જન્મ થયો હોય એ તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ એ કેલ્શિયમના બદલે શોષાયેલ હોય. હાડકામાં કેલ્શિયમ હોય પણ એ કેલ્શિયમની જગ્યાએ 1 માઇક્રોગ્રામ શું શોષાઈ ગયું હોય? સ્ટ્રોન્શિયમ. એ કેલ્શિયમના બદલે શોષાયેલ હોય તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ એ ઓછું થતું, એટલે કે જે સ્ટ્રોન્શિયમ એ ઓછું થતું નથી, રેડિયો એક્ટિવિટીના કારણે ઓછું થાય છે, તો કોઈ બીજી ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવાયું ન હોય તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે. પહેલા તો કેન્દ્રીય વિસ્ફોટન પ્રક્રિયા છે, જેથી કયા ક્રમની હોય? પ્રથમ ક્રમની કેન્દ્રીય વિસ્ફોટન રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા है, तो केंद्रीय विस्फोटन प्रक्रिया क्या क्रमनी है? प्रथम क्रमनी. बराबर. बीजું એનો આપ્યો અર્ધ આયુષ્ય સમય, તો એના ઉપરથી મળી જાય વેગ અચળાંક. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય બરાબર 0.693 છેદમાં કે, તો કે બરાબર 0.693 છેદમાં અર્ધ આયુષ્ય સમય કેટલો છે? 28.1 વર્ષ. તો 0.693 છેદમાં 28.1 0.02466, તો 2.466 કે બરાબર 2.466 ગુણ્યા 10⁻²² વર્ષ ઇનવર્સ. શું મળી ગયું આપણને? વેગ અચળાંક. બરાબર. તો અર્ધ આયુષ્ય સમય આપ્યો તો એના ઉપરથી આપણે મળી ગયો વેગ અચળાંક. બીજું, હવે જો તે સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ કેલ્શિયમના બદલે શોષાયેલું હોય તો એની મૂળ પ્રારંભિક સ્ટ્રોન્શિયમની પ્રારંભિક સાંદ્રતા કેટલી? તો 1 માઇક્રોગ્રામ. તો સ્ટ્રોન્શિયમની પ્રારંભિક
રેડી એ સાંદ્રતાની જગ્યાએ વજન આપ્યું એ પ્રારંભિક સાંદ્રતા R0 બરાબર 1 માઇક્રોગ્રામ. તો જો વેગ અચળાંક મળી ગયો R0 એ 1 માઇક્રોગ્રામ. 1 માઇક્રોગ્રામ. બે સમય આપ્યા 10 વર્ષના અંતે અને 60 વર્ષના અંતે બે વસ્તુ તમારે ગણવાની છે. તો પેલા લેવી કે 10 વર્ષ પછી બાકી રહેલ 10 વર્ષ પછી બાકી રહેલ સ્ટ્રોન્શિયમ. રેડી 10 વર્ષ પછી બાકી રહેલ સ્ટ્રોન્શિયમની ગણતરી. હાલો R0 તો આપણે ખબર કેટલો છે 1 માઇક્રોગ્રામ લેવાનું. વેગ અચળાંક 2.466 ગુણ્યા 10⁻². વર્ષ ઇનવર્સ. સમય તો કે 10 વર્ષ. તો અંતે ગણવાની તો RT બરાબર બાકી રહેશે. રેડી તો પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303 / T log R0 ના છેદમાં RT. વેગ અચળાંક તો કે 2.466 ગુણ્યા 10⁻² બરાબર 2.303. સમય 10 log R0 1 છેદમાં RT. 2.466 ગુણ્યા 10⁻² ગુણાકારમાં 10 છેદમાં 2.303 બરાબર log 1/RT. આ તમે ગુણોત્તર કરશો તો તમને જવાબ મળશે 10.70 ગુણ્યા 10⁻² બરાબર log 1/RT. 10⁻² આને આપી દો. લોગ આ બાજુ લાવો તો એન્ટીલોગ 0.1070 બરાબર ને. લોગ આ બાજુ એન્ટીલોગ 10⁻² આને આપી દો તો 0.1070 બરાબર 1/RT. હવે 0.1070 નો એન્ટીલોગ તમે જોશો તો તમને મળશે 1.279. 1.279 બરાબર 1/RT. તો RT બરાબર 1/1.279. તો એ જવાબ મળશે 0.7818. RT બરાબર 0.7818 માઇક્રોગ્રામ. બરાબર ને. તો 10 વર્ષના અંતે બાળકમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે? 0.7818 માઇક્રોગ્રામ બાકી રહ્યું હશે. શરૂઆતમાં કેટલું હતું? 1 માઇક્રોગ્રામ. તો 10 વર્ષ પછી જેવું બાળક 10 વર્ષનું થયું તો એના શરીરમાં 0.7818 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ રહેલું હશે. એ જ રીતે 60 વર્ષના અંતે 60 વર્ષ પછી બાકી રહેલ સ્ટ્રોન્શિયમ બાકી હતી એની કિંમત મૂળ સાંદ્રતા 1 માઇક્રોગ્રામ. કેની કિંમત 2.466 ગુણ્યા 10⁻². વર્ષ ઇનવર્સ. સમય કેટલો લેવાનો હવે? 60 વર્ષ. આ કઈ ગણવાનું. રેડી મૂકો પાછું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303 / T log R0/RT. કેની કિંમત 2.466
गुणिया 10⁻2 बराबर 2.303 छेदमा समय 60 log R0 1 माइक्रोग्राम छेदमा RT 2.466 गुणिया 10⁻2 गुणिया 60 छेदमा 2.303 बराबर log 1/RT रेडी। आ गुणोत्तर 2.466 गुणिया 10⁻2 गुणिया 60 छेदमा 2.303 મળશે 64.24 ગુણ્યા 10⁻2 બરાબર log 1/RT। log ની આ બાજુ લઈ આવો, એન્ટીલોગ 10⁻2 આને આપી દો તો એન્ટીલોગ 0.6424 बराबर 1/RT। तो एंटीलॉग 0.6424 ये थशे किंमत 4.389 4.389 बराबर 1/RT। तो RT बराबर 1/4.389 तो 1/4.389 करशो तो मळशे 0.2278 0.2278 माइक्रोग्राम क्यारे 60 वर्षना अंते। तो जो बाळक है छेल्ले जवाब लख नाखवानो के 10 वर्षना अंते 0.78 माइक्रोग्राम અને 60 વર્ષના અંતે 0.2278 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ એ બાકી રહેલું હશે। રેડી। શરૂઆતમાં જે તાજું જન્મેલું બાળક હતું ત્યારે 1 માઇક્રોગ્રામ એમાં સ્ટ્રોન્શિયમ હતું। રેડી। સાંદ્રતા મોલિક્યુલર ઇન્વર્સ નથી ગ્રામે તો એ સરખું જ મળશે એમાંથી। તો હવે એ કેન્દ્રીય વિસ્ફોટન પ્રક્રિયા એટલે પ્રથમ ક્રમની હોય। અર્ધાયુષ્ય સમય આપણને આપ્યો તો 28.1 વર્ષ તો એના ઉપરથી આપણે વેગ અચળાંક ગણી લીધા પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્ર ઉપરથી। હવે શરૂઆત તાજા જન્મેલું બાળક 1 માઇક્રોગ્રામ એટલે પ્રારંભિક સાંદ્રતા તો 2 માં લેવાની 1 માઇક્રોગ્રામ 2 માટે ગણવાનું 10 વર્ષના અંતે અને બાળક જેવું 60 વર્ષનું થાય ત્યારે એમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહેલું હશે તો મૂળ સાંદ્રતા 1 માઇક્રોગ્રામ કેની કિંમત છે સમય 10 વર્ષ લો RT ગણી લો આમાં એન્ટીલોગ જોવો પડશે તો 10 વર્ષના અંતે મળ્યું આપણને 0.7818 માઇક્રોગ્રામ 60 વર્ષ પછી બાકી રહેલ તો 60 વર્ષના અંતે આપણને કેટલું મળ્યું એમાંથી 0.2278 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ એમાં બાકી રહેલું હશે। ખબર પડી? કમ્પ્લીટ? તો જોઈ લો એમાંથી 2 સેકન્ડ। હવે આગળ સ્વાધ્યાયમાં 4.25 સુક્રોઝ એસિડિક દ્રાવણમાં
ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. જેનો અર્ધાયુષ્ય સમય 3 કલાક છે. 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે, અંશ ગણવાનો હોય. રેડી? ફરીથી જુઓ, સુક્રોઝ એસિડિક દ્રાવણમાં સુક્રોઝનું વિઘટન થાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં. આ પ્રક્રિયા કયા ક્રમની? પ્રથમ ક્રમ. રેડી? એના પ્રમાણે વિઘટન પામે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જેનો અર્ધાયુષ્ય સમય 3 કલાક છે. તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? શરૂઆતની કોઈ સાંદ્રતા નથી આપી, આપણે અંશ ગણવાનો હોય. કેટલા ટકા સાંદ્રતા વધી હશે બાકી એનાથી કોઈ ગણતરી. અંશને આધારિત કેટલી સાંદ્રતા નહીં, અંશ ગણવો હોય એમાંથી. તો પેલા તો અર્ધાયુષ્ય સમય આપ્યો છે, એના ઉપરથી આપણે વેગ અચળાંક ગણી લેવી. પ્રથમ ક્રમ માટે અર્ધાયુષ્ય સમય બરાબર 0.693 છેદમાં કે. કે બરાબર 0.693 છેદમાં અર્ધાયુષ્ય સમય. બરાબર? હાલો, તો 0.693 છેદમાં અર્ધાયુષ્ય સમય કેટલો છે? 3 કલાક. તો 0.693 છેદમાં 3, 0.231. 0.231 કલાક ઇનવર્સ. આપણે મળી ગયો આ વેગ અચળાંક કેટલો? 0.231 કલાક ઇનવર્સ. હવે અંશ ગણવો એમાંથી સાંદ્રતાને આધારિત ગણો તો ભલે, પણ જેમ ટકાવારી કેટલાય લેવાય? 100. આપણે પ્રારંભિક સાંદ્રતા ટકાવારી હોય તો ધારો કે પ્રારંભિક સાંદ્રતા 100% છે, 80% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો 20% પ્રક્રિયા બાકી રહે. ગણવો છે અંશ. તો જેમ ટકાવારી છે એમ અંશ કેટલાય લેવાય? 1. પ્રારંભિક જેટલી પણ સાંદ્રતા હોય એ અંશ ગણાય 1. જો પ્રક્રિયા 100% પૂર્ણ થઈ જાય તો પ્રક્રિયકનો અંશ કેટલો વધે? 0. 80% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે 20% પ્રક્રિયક બાકી રહે તો કેટલો અંશ બાકી રહ્યો કહેવાય? 0.2. કારણ 100% પ્રક્રિયક હોય વપરાય ત્યારે અંશ એનો 1 કહેવાય. તો પ્રક્રિયક 20% જ રહ્યો હોય, 20% તો કેટલો થાય? 0.2. 40% પ્રક્રિયક બાકી રહ્યો હોય તો 0.4. જેમ ટકાવારી 100 લેવાય એમ અંશ કેટલાય લેવાય? 1. તો આપણે અહીંયા અંશ ગણવો છે તો પ્રારંભિક સાંદ્રતા જેવી ધારી લેવી. પ્રારંભિક સાંદ્રતા તમે 100 મોલારિટી ધારશો તો એ અલગ ગણવું પડશે. આપણે પ્રારંભિક સાંદ્રતા ધારો કે 1 મોલારિટી સુક્રોઝની પ્રારંભિક સાંદ્રતા R0 બરાબર ધારો કે 1 મોલ લીટર ઇનવર્સ. રેડી? વેગ અચળાંક તો મળી ગયો આપણને કે બરાબર 0.231 કલાક ઇનવર્સ. સમય આપ્યો કયા કલાક પછી? 8 કલાક. તો RT ગણવાનો. મૂકો પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રમાણે. તો પ્રથમ ક્રમ માટે કે બરાબર 2.303 છેદમાં T log R0/RT. બરાબર ને?
હવે કેની કિંમત તો 0.231 2.303 છેદમાં સમય 8 કલાક log r0 1 છેદમાં rt 0.231 ગુણ્યા 8 છેદમાં 2.303 બરાબર log 1/RT. આ ગુણોત્તર 0.231 ગુણ્યા 8 છેદમાં 2.303 ગુણોત્તર કરશો તો જવાબ મળશે 0.8024 બરાબર log 1/RT. log ને આ બાજુ લઈ આવો એન્ટીલોગ તો એન્ટીલોગ 0.8024 બરાબર 1/RT. હાલો 0.8024 નો એન્ટીલોગ જુઓ મળશે તમને 6.345 બરાબર 1/RT. તો RT બરાબર 1/6.345 તો જવાબ મળે 0.1576. RT બરાબર 0.1576 મોલ લીટર ઇન્વર્સ. તો જો પ્રારંભિક સાંદ્રતા 1 મોલારિટી હતી એ ટી સમયની સાંદ્રતા કેટલી મળી આપણને 0.1576 મોલારિટી. તો શરૂઆતમાં જ્યારે પ્રક્રિયક 1 મોલારિટી હતો ત્યારે 1 અંશ કહેવાય. તો 0.1576 મોલારિટી વધે કેટલો અંશ 0.1576 કારણ કે સાંદ્રતા જ આપણે 1 લઈ લીધી કારણ કે જે પણ સાંદ્રતા હોય અંશ 1 ગણાય તો આપણે 1 જ લીધી. તો જે જવાબ તમને આ સાંદ્રતા મળી એ શું મળ્યો અંશ. તો સુક્રોઝનો 0.1576 અંશ બાકી રહ્યો હશે. કદાચ તમે 100 મોલારિટી ધારી લીધી ધારો કે પ્રારંભિક સાંદ્રતા એ 100 મોલારિટી તો અહીંયા તમને જવાબ કેટલો મળે 15.76. રેડી પ્રારંભિક R0 બરાબર 100 મોલારિટી લીધું હોત આપણે તો RT નો તમે જવાબ ગણે ને તો તમને મળે 15.76 મોલારિટી. પણ આપણે મોલારિટી નથી ગણવાનો આપણે કેટલો અંશ બાકી રહ્યો ગણવાનું છે. તો જો 100 મોલારિટી વધી હોત તો 1 અંશ રેડી તો અંશ બરાબર કેટલો થાય 1 રેડી અંશને કોઈ એકમ ના હોય પણ 15.76 મોલારિટી તો કેટલો અંશ થાય 15.76 ભાગ્યા 100 0.1576. સાંદ્રતા કોઈ પણ લઈને તમે શરૂઆત કરશો એનો જે પણ જવાબ મળે એ આપણો જવાબી અંશ નથી. એ મૂળ સાંદ્રતા હોય તો 1 અંશ તો ટી સમયની જેટલી સાંદ્રતા મળી તો કેટલો અંશ એમ કીધું હતું અહીંયા કે કેટલા ટકા સુક્રોઝ બાકી રહેશે કેટલા ટકા. તો અહીંયા તમને અંશ મળ્યો અંશને 100 વડે ગુણી નાખો તો ટકાવારી મળી જાય. રેડી કે 100 મોલારિટી હોય તો 100%, 15.76 મોલારિટી હોય કેટલા ટકા 15.76% સુક્રોઝ બાકી રહ્યો હશે. પણ અહીંયા અંશ ગણવો હોય આપણે તો અંશ ગણવો હોય તો અંશ કેટલાય લેવાય 1. ટકાવારી ગણવી હોય ટકાવારી આપી હોય તો આપણે શું કરતા હતા મૂળ સાંદ્રતા કેટલી ધારી લેતા હતા 100 સરળતાથી જવાબ મળી જાય. પણ અંશ પૂછ્યો હોય તો મૂળ સાંદ્રતા કેટલી લેવાની 1. જેથી જે તમને સાંદ્રતા અહીંયા જે 8t સમયની મળશે ને 8 કલાક પછી એ જ શું મળી ગયો તમને અંશ. તો સુક્રોઝનો 0.1576 અંશ એ બાકી રહ્યો હશે. કમ્પ્લીટ. તો ત્રણેય એવા દાખલા થયા કે જે એન્ટીલોગ વાળા ટી સમયની સાંદ્રતા શોધવા માટેના. સ્વાધ્યાયમાં 4.17 આપણે જે ગણ્યો એ પછી 4.24 અને 4.25 એન્ટીલોગ વાળા ટી સમયની સાંદ્રતા. તો આગળ જે 3 સરખામણી વાળા ગણ્યા હતા અને આ 3 ટી સમયની સાંદ્રતા વાળા. તો આટલા એમાંથી કમ્પ્લીટ કરનાર છે. ઓકે ગ્રેટ.